ધોરણ 6 વિષય ગણિત. હવે આ પ્રકારના છેલ્લા બે દાખલા 11.5ના. ગઈકાલે આપણે પહેલો અને બીજો દાખલો ગણ્યો હતો. હવે દાખલો જે 3 છે ને એ ચોપડીમાં ઉદાહરણ અને ગાઈડમાં કદાચ તમે જોશો તો બધી રીત અલગ અલગ થશે, બરાબર. એટલે હું તમને એક સહેલી રીત બતાવું છું, એ સહેલી રીતથી દાખલા ગણજો. એના માટે ટોટલ 4 નિયમ પહેલાં મોઢે કરવા પડે, બરાબર. और 4 नियमों बराबर समझे लो. तो पहला नियम, जो सरवाळानी रकम डाबी बाजूथी जमणी बाजू लई जवी तो बात बाकी है. नियम पहले समझे लो कि सरवाळानी रकम कई बाजू डाबी बाजू थी कई बाजू लई जाओ, जमणी बाजू लई जाओ तो શું થશે? એની બાદ બાકી થશે. દાખલા તરીકે આપણને આવું આવશે કે x + 5 બરાબર 10. તો અહીંયા 5 ડાબી બાજુ હતા, ડાબી બાજુને કઈ બાજુ લઈ જવાના છે? જમણી બાજુ લઈ જવાના છે. એટલે આ 5 વત્તા હતા, એટલે આ બાજુ લઈ જઈએ એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 10 - 5 એટલે x બરાબર 10 માંથી 5 જાય તો 5. આ એનો જવાબ આવે. હજુ બીજું ઉદાહરણ જોઈએ કે b + 5 बराबर 9. तो +5 आ बाजू है पेली बाजू लई जाओ तो b बराबर 9 - 5 એટલે b बराबर 9 માંથી 5 બાદ કરો એટલે 4. હજુ ત્રીજું ઉદાહરણ જોઈ લો કે x + 7 बराबर 17. x बराबर 17 - 7 એટલે x बराबर 17 માંથી 7 બાદ કરશો એટલે 10. તો આ પહેલો નિયમ યાદ રાખવાનો કે સરવાળાની રકમ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો કેવી થઈ જાય? બાદબાકી થઈ જાય. એટલે +5 - 5 થઈ ગયા અને પછી બાદબાકી કરી દેવાનું. બીજો નિયમ, જો બાદબાકીની રકમ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો સરવાળો થાય. બરાબર. ટૂંકમાં સરવાળાની રકમ બાદબાકીમાં જાય અને બાદબાકી હોય તો સરવાળામાં જાય. હવે આની આ રકમ લો એટલે તમને ખબર પડે કે દાખલા તરીકે અહીં x - 5 બરાબર 10 આપ્યા છે, બરાબર. ખાલી બધા જગ્યાએ મેં નિશાની ઓછાની કરી તો હવે જવાબ શું થાય છે જોજો. તો બાદબાકીની રકમ આ બાજુ લઈ જઈએ એટલે સરવાળામાં થાય. એટલે x બરાબર 10 + 5 એટલે x બરાબર 10 ને 5 15. આ એનો જવાબ આવે. બીજું ઉદાહરણ જોઈએ. t - 7 बराबर 5. तो -7 ने आ बाजू ले जइए એટલે વત્તા થઈ જાય. એટલે 5 + 7 એટલે t बराबर 12 થશે. ત્રીજું ઉદાહરણ જો h - 8 बराबर 5. तो h बराबर -8 ने आ बाजू ले जइए એટલે વત્તા એટલે h બરાબર 8 ને 5 13. તો દાખલા આપણે આ નિયમથી ગણવાના છે. તમે ગાઈડમાં જોશો તો બધું અલગ અલગ હશે, એટલે ગાઈડ પ્રમાણે દાખલો ગણવાનો નથી, બરાબર. અને ચોપડીના ઉદાહરણ પ્રમાણે પણ ગણવાનો નથી.
આ રીતથી આપણે દાખલા ગણીશું. બે નિયમ પડે. સરવાળાની રકમ પેલી બાજુ જાય તો બાદબાકી થાય અને બાદબાકીની રકમ જમણી બાજુ લઈ જઈએ તો સરવાળો થાય. હવે ત્રીજો નિયમ, જો ગુણાકારની રકમ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો ત્યાં જાય ભાગાકાર માટે. અને ચોથો નિયમ, જો ભાગાકારની રકમ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકાર થાય. હવે ત્રીજા નિયમમાં પહેલામાં સરવાળોની રકમ બાદબાકી યાદ રાખવાની. હવે ગુણાકાર હોય તો શું યાદ રાખવાનું? ભાગાકાર યાદ રાખવાનું. દાખલા તરીકે આવી રકમ છે કે 10y બરાબર 80, તો y ની જોડે 10 ગુણાકારમાં હતા એટલે ગુણાકારની રકમ ક્યાં જાય? ભાગાકારમાં જાય. એટલે 10 ભાગાકાર એટલે છેદમાં લખવાનું. એ શૂન ગઈ એટલે y બરાબર 8 જવાબ. બીજો દાખલો ઉદાહરણ જુઓ. 2m બરાબર 30, તો m બરાબર 30, 2 ક્યાં જશે? છેદમાં જશે. ગુણાકારની રકમ ભાગાકારમાં જાય. છેદનો 15 × 30 એટલે જવાબ m બરાબર 15. હજુ ત્રીજું ઉદાહરણ જુઓ. 5y બરાબર 20, એટલે y બરાબર 20 છેદમાં 5, છેદનો 5 × 20 એટલે y નો જવાબ 4. એટલે ત્રીજા નિયમમાં શું યાદ રાખવાનું? ગુણાકારની રકમ હોય એ ક્યાં જાય? ભાગાકારમાં જાય. ચોથો નિયમ, ભાગાકારની રકમ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો શું થાય? ગુણાકાર થાય. બરાબર. હવે રકમ આપણને આવી આપી છે q/2 બરાબર 7, તો 2 ભાગાકારમાં છે એટલે ભાગાકારની રકમ ક્યાં જાય? ગુણાકારમાં. એટલે q બરાબર 7 × 2 એટલે q બરાબર 7 × 14. બીજું ઉદાહરણ જુઓ. x/2 બરાબર 3, તો 2 ભાગાકારમાં છે. ભાગાકારની રકમ ક્યાં જાય? ગુણાકારમાં જાય. એટલે x બરાબર 3 × 2 એટલે x બરાબર 3 × 6. ત્રીજું, t/5 બરાબર 8, તો t ની જોડે p છેદમાં છે તો 5 ભાગાકારમાં હતા એ ગુણાકારમાં જશે. એટલે t બરાબર 8 × 5 એટલે t બરાબર 40. તો આ પ્રમાણે દાખલો 3 અને 4 બરાબર. હવે દાખલો 3 શરૂ કરું છું. આ નિયમો બરાબર યાદ રાખી લેજો તો જ તમને ખ્યાલ આવશે, બાકી ખબર પડશે નહીં. હવે દાખલા 3 a.
હવે જો દાખલા 3માં પહેલો દાખલો એ 5m બરાબર 60. તો અહીંયા દરેકમાં આગળ માટેની નિશાની કરવાની. તો 5 ગુણાકારમાં છે એટલે ગુણાકારની રકમ ક્યાં જાય? ભાગાકારમાં જાય. એટલે m બરાબર 60/5 એટલે m બરાબર છેલ્લું લાવો 12 × 60 એટલે એમનો જવાબ કેટલો આવશે? 12. દાખલો પતી ગયો. બીજી કૌંસમાં કોઈ કિંમત આપી છે આપણે લેવાની જરૂર નથી. ટૂંકમાં આનો જવાબ 12. ખાલી જગ્યા દાખલામાં પૂછાશે. બી n + 2 n + 12 બરાબર 20. તો n બરાબર 12 સરવાળામાં હતા તે સરવાળાની રકમ બાદબાકીમાં થાય એટલે 20 - 12 એટલે n બરાબર 20 માંથી 12 બાદ કરો એટલે 8. સી p - 5 બરાબર 5 એટલે p બરાબર 5 + 5 એટલે p બરાબર 5 ને 5 10 એટલે ઓછા બાદબાકીની રકમ સરવાળામાં ગઈ. ડી q/2 બરાબર 7. તો 2 ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં છે. તો q બરાબર 7 × 2 એટલે q બરાબર 7 × 14. તો આ પ્રમાણે 4 નિયમનો અહીંયા ઉપયોગ થઈ ગયો. બરાબર. આ ગુણાકારની રકમ ભાગાકારમાં ગઈ, સરવાળાની રકમ બાદબાકીમાં ગઈ, બાદબાકીની રકમ સરવાળામાં ગઈ અને ભાગાકારની રકમ ગુણાકારમાં ગઈ. r - 4 બરાબર 0. તો -4 ને આ બધું લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય એટલે 0 + 4 એટલે r બરાબર 4. x + 4 બરાબર 2. તો x બરાબર 2 + 4 બધું જાય એટલે ઓછા થાય. એટલે x બરાબર 2 માંથી 4 બાદ થાય નહીં એટલે 4 માંથી 2 બાદ કરવા પડે. એટલે 4 માંથી 2 બાદ કરીએ તો 2 રહે એટલે મોટી રકમ માઇનસ છે એટલે નિશાની માઇનસ આવે એટલે ઉકેલ x બરાબર -2 કહેવાય. હવે દાખલો 4. અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે પણ કોષ્ટકમાં આપણે કશું કરવાનું નથી. બરાબર. આ પ્રમાણે રકમ આપી છે અને દાખલો ગણવાનો છે. બરાબર. તો દાખલા 4 લો એ કોષ્ટક પૂર્ણ કરો. આપણે કોષ્ટક પૂરું કરવાનું નથી. બરાબર. કોષ્ટકનું નિરીક્ષણ કરી m + 10 બરાબર 16 નો ઉકેલ કયો છે તે કોષ્ટકમાંથી શોધી કાઢો. તો આપણે જેમ દાખલા ગણ્યા ત્રીજા પ્રમાણે એ જ પ્રમાણે દાખલા ગણવાના છે. એટલે m બરાબર +10 ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. એટલે m બરાબર 16 માંથી 10 બાદ કરો એટલે 6 એટલે ઉકેલ કેટલો કહેવાય? 6 મળે. બીજો દાખલો એમાં કિંમત આપી છે 5t બરાબર 35. તો 5 ગુણાકારમાં હતા એટલે ગુણાકારની રકમ ભાગાકારમાં છે
છેલ્લો 5 થીટા 35 ને ટી બરાબર 7 જે ઉકેલ 7 છે. સી કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટકનો ઉપયોગ કરી સમીકરણ z/3 બરાબર 4. તો ભાગાકારની રકમ ગુણાકારમાં થાય એટલે 4 ગુણ્યા 3. 4 ને 3 વડે ગુણો એટલે 12 જે ઉકેલ 12 છે. ડી m - 7 બરાબર 3 એટલે m બરાબર 3 + 7 એટલે m બરાબર 7 ને 3 10 એટલે ઉકેલ 10. તો આ પ્રમાણે ત્રીજો અને ચોથો દાખલો આપણે જોયો. બરાબર. આ જ પ્રમાણે તમારે બાકી નોટમાં લખવાના છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. એટલે પછીના પીરિયડમાં આપણે પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ વિશે ભણીશું. જય સ્વામી.